ઓગણમાં ભાજપનો પ્રચાર તેજ. તેરવાડા જિલ્લા પંચાયત સીટ કાર્યાલયનું ઉદ્ઘાટન. જીત માટે ડોર ટુ ડોર અભિયાન શરૂ. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. ઓગળ તાલુકાના તેરવાડા ખાતે ભાજપના તેરવાડા જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન સરપંચ અરદાસજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને બ્રહ્મ સમાજના અગ્રણી હરગોનભાઈ શિરવાડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રસકજી ઠાકોર, બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ સંજયભાઈ દેસાઈ, પૂર્વ થરા નગરપાલિકા પ્રમુખ ઋતિરાજસિંહ વાઘેલા, ઉમેશભાઈ પ્રજાપતિ તેમજ ચાંગા ગામના ઉપસરપંચ અરદાસભાઈ પટેલ સહિત અનેક ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ રાજ્યભરમાં અંદાજે 700 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જોકે ઓગળ તાલુકામાં એક પણ સીટ બિનહરીફ થઈ નથી, જેના કારણે અહીં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. આ પ્રસંગે આગેવાનો દ્વારા ઓગળ તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી. હરગોનભાઈ શિરવાડિયાએ કાર્યકરોને સંબોધતા ક્રોસ વોટિંગ અટકાવવા ખાસ સૂચના આપી હતી. આ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસ યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિ મુજબ ઓગળ તાલુકામાં ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને તેરવાડા તથા તાણા જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે વડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપને કઠિન પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે. આજરોજ બનાસકાંઠા જિલ્લાની 48 જિલ્લા પંચાયત એક જ દિવસે કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા તેરવાડા જિલ્લા પંચાયતમાં આવવાનું થયું છે. આજે તેરવાડા જિલ્લા પંચાયતની અંદર મોટી સંખ્યામાં આ વિસ્તારના મતદાતાઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ છે. આજથી જ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ચૂંટણી પ્રવાસના શ્રી ગણેશ કરવામાં આવેલ છે. મને વિશ્વાસ છે આ વિસ્તારની પ્રજા અને મતદાતાઓનો જે ઉત્સાહ જોઈને કે તેરવાડા જિલ્લા પંચાયત અને તેરવાડા જિલ્લા પંચાયતની નીચે આવતી તાલુકા પંચાયતની તમામ સીટો ખૂબ મોટી લીટથી આ વિસ્તારની જનતા જીતાડીને ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપશે. બાબુજી, શું કહેશો? જે પ્રકારે આજે સ્વરાજ્યની ચૂંટણીની આજે અહીંયા સભા મળી છે, આપ શું કહેશો? 42 તેરવાડા જિલ્લા પંચાયત સીટના શુભ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે જે તેરવાડા જિલ્લા પંચાયત સીટની નીચે આવતા સાથે સાથ ડેલિગેટના ઉમેદવારો એ પણ ઉપસ્થિત રહ્યા હતા. હું ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાના એસોસિએશન અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે અમને આવડી મોટી વિશ્વની ભારતીય જનતા પાર્ટીની જે પાર્ટી છે એમાં મને જે કમળોના સિમ્બોલ તરીકે જે મને પ્રમોટ કર્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું નેતૃત્વ અને આ બનાસકાંઠા જિલ્લાના એસોસિએશન અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. હું સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે મારી જે કોઈ 7 ઉમેદવાર તાલુકા પંચાયતના સીટ નીચે જે ઉમેદવારી કરાવી છે એમને અમે વિશ્વાસ અને ખાતરી આપી છે કે 7 સીટને અમે બહુમતીથી જીતાડીશું. અમારા હરીફ ઉમેદવાર જે પણ કોઈ છે, કોઈ પણ સમાજના હોય, પણ ભારતીય જનતા પાર્ટીની સાથે લોકો છે, કોઈ સમાજવાદની સાથે નથી. એનું તાજું ઉદાહરણ આજે અમારી જે શુભ કાર્યાલયના શુભ ઉદ્ઘાટનમાં જે બહોળી સંખ્યામાં જે વસ્તી વધારી છે ત્યાંથી અમને એવું નક્કી થાય છે કે લોકો કોઈ સમાજવાદ કે પક્ષપાતમાં નહીં, એ ફક્ત ને ફક્ત ગુજરાત અને ભારતની અંદર જે હાલની તારીખમાં જે ભારતીય જનતા પાર્ટી અને કમળનો જે વિકાસ છે, જે હાલની તારીખમાં જે કાંઈ ડબલ એન્જિનની સરકાર છે એ સરકારની સાથે લોકો રહેવા માગે છે. સાથે સાથે વિકાસની જે કંઈ વણથંભો જે ગુજરાતનો વિકાસ છે એ વિકાસની અંદર આજે વસ્તી સહભાગી થઈ અને આ સીટને અમે બહુમતીથી જીતાડીએ એવી અમે આપ સાહેબશ્રીને અમે ખાતરી આપીએ છીએ.